ચાલો બેટા, આજે આપણે ઉદાહરણ નંબર 11 ની વાત કરીશું. આપણું ઉદાહરણ નંબર 11 એવું કહે છે કે આકૃતિમાં વિદ્યુત ક્ષેત્રના ઘટકો આપણને x, y અને z એક્સિસના ઘટકો આપેલા છે. x એક્સિસનો ઘટક છે આલ્ફા x રેસ્ટ ટુ તૃતીયાંશ, y અને z એક્સિસના ઘટકો ઓલરેડી આપણને 0 આપેલા છે. અને જો તમને આલ્ફાની વેલ્યુ આપેલી છે, આલ્ફા બરાબર 800 ન્યૂટન ભાગ્યા કુલમ ઇન્ટુ મીટર ને 1/3 ભાગ, તો બે વસ્તુ આપણે શોધવાની છે. નંબર 1, ઘનમાંથી ફ્લક્સ અને ઘનની અંદરના વિદ્યુતભારની ગણતરી કરવાની છે, જ્યાં તમને a બરાબર આપી દીધું છે 0.1 મીટર ધારવા. તો બેટા આપણને x y અને z એક્સિસ પર x એક્સિસ પર ક્યુબ મૂકેલું છે. ક્યુબ એટલે કે સમઘન છે. ઓકે, તમને આ બે જે રેખાંકિત ભાગ દેખાય છે એમાંથી જે વિદ્યુત ક્ષેત્ર પસાર થાય છે, કારણ કે જે એ બે ભાગ છે એ x એક્સિસ પર મૂકેલા છે અને બાકીના જે ચાર સપાટીઓ છે એ y અને z એક્સિસ પર છે. એટલા માટે એની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે. એ આપણે શોધવાની જરૂર નથી. શા માટે? તો કે તમને ઓલરેડી સંખ્યામાં આપી દીધું છે y અને z 0. ઓકે, તો આગળ જોઈએ. તો હવે આપણને આ જે વિદ્યુત ક્ષેત્ર છે ઉગમ બિંદુને અનુલક્ષીને લાગે છે. ડાબી બાજુનું આ બાજુ લાગશે, જમણી બાજુનું આ બાજુ વિદ્યુત ક્ષેત્ર લાગે છે. ઓકે, તો ડાબી અને જમણી બાજુ અનુક્રમે બંનેનું આપણે શોધી લઈએ. તો ઘનની ડાબી બાજુ y અક્ષ થી x બરાબર a મીટર અંતર, એનો મતલબ કે જે આ 0 અંતર o બિંદુ છે ત્યાંથી આ ક્યુબના આ સાઈડનું અંતર a છે. ઓકે, અને ક્યુબનું આખું જ અંતર એટલે કે તમામ ક્યુબ એટલે કે સમઘન, સમઘન એટલે કે દરેકની 6 બાજુ સરખી, એ બધી જ બાજુ સરખી હશે. તો જો આ બાજુમાં a હોય તેની સામેની બાજુનું માપ ઉગમ બિંદુથી ટોટલ 2a જેટલું થશે. ઓકે, તો ઘનની ડાબી બાજુ y અક્ષ થી x બરાબર a અંતરે છે અને આ બાજુના લીધે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપણે અલગ પાડવા માટે EL અને ER લઈશું. બરાબર, તો EL બરાબર આલ્ફા a રેસ્ટ ટુ 1/3. જો x બરાબર આપણે a લેવાનું છે, આ સમીકરણ આપણું Ex બરાબર આલ્ફા x રેસ્ટ ટુ 1/3 છે, જે અમે આપણે ડાયરેક્ટ લખી દીધું છે. EL બરાબર આલ્ફા a રેસ્ટ ટુ 1/3. ઓકે, ચલો બધી જ કિંમતો આની અંદર મૂકીએ. તો કે હવે વિદ્યુત ક્ષેત્ર આપણે શોધી લીધું. હવે ફ્લક્સ શોધીએ. phi L બરાબર E into delta S cos theta. phi બરાબર ફ્લક્સનું સૂત્ર છે બેટા E into delta S cos theta. તો ડાબી બાજુ માટે જો phi L લખીએ તો EL delta S cos theta. ઓકે, ચલો હવે આગળ જોઈએ. તો જે ડાબી બાજુનું જે છે એના માટે બંને એકબીજાને સમાંતર છે, સોરી પ્રતિ સમાંતર છે એકબીજા, એટલે આપણે થીટા બરાબર 180 ડિગ્રી આવશે. તો મૂકી દો તમે. તો phi L બરાબર EL square into -1. જો cos 180 ની કિંમત તમારી -1 છે અને ડેલ્ટા S બરાબર ક્ષેત્રફળ, ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. અત્યારે સમઘન છે બેટા, બરાબર, એટલે કે ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ આવશે, જે a સ્ક્વેર આવશે. તો કે phi L બરાબર -EL into a સ્ક્વેર. EL ની કિંમત મૂકી દઈએ તો આલ્ફા a સ્ક્વેર a રેઝ ટુ 1/3 એટલે કે માઈનસ આલ્ફા a સ્ક્વેર a રેઝ ટુ 1/3. ઇક્વેશન નંબર 1. એ જ રીતના જમણી બાજુ માટે, તો જમણી બાજુ ધન y અક્ષ થી x બરાબર 2a અંતરે છે. ઓકે, એટલે કે આ બાજુ. ઓકે, અહીં y અક્ષ ના હોય, અહીં જમણી બાજુ x અક્ષ થી આવશે. x અક્ષ થી x બરાબર 2a અંતરે છે. ER બરાબર આલ્ફા x રેઝ ટુ 1/3 છે, બરાબર આલ્ફા 2a રેઝ ટુ 1/3. તો જમણી બાજુ પર ફ્લક્સ શોધી લઈએ. તો phi R બરાબર ER ડેલ્ટા S cos theta. બંને એક જ દિશામાં છે અત્યારે ER. ઓકે, આ વિરુદ્ધ દિશામાં છે. વિદ્યુત ક્ષેત્ર આમ છે, એને આમ લાગે છે, એટલે કે 180 ડિગ્રી. અત્યારે બંને વિદ્યુત ક્ષેત્ર અને r x એક્સિસ બંને એક જ દિશામાં છે, આમ છે, એટલે થીટા બરાબર 0 ડિગ્રી લઈશું આપણે. તો phi R બરાબર ER into ડેલ્ટા S અને cos 0 બરાબર 1. બધાની કિંમતો મૂકી દઈએ. તો phi R બરાબર ER into a સ્ક્વેર બરાબર આલ્ફા a સ્ક્વેર 2a રેઝ ટુ 1/3. ઇક્વેશન નંબર 2. તો આપણને જમણી બાજુ અને ડાબી બાજુ બંનેમાંથી પસાર થતું વિદ્યુત ક્ષેત્ર મળી ગયું. હવે આપણે જોઈએ છે કુલ વિદ્યુત ક્ષેત્ર, તો બંનેનો સરવાળો કરી દો, સિમ્પલ છે. તો ઘનમાંથી પસાર થતું કુલ ફ્લક્સ phi બરાબર phi L plus phi R. તો phi L બરાબર -EL સ્ક્વેર છે પ્લસ ER સ્ક્વેર છે. બંનેની કિંમતો મૂકી દો. a સ્ક્વેર કોમન છે, બહાર કાઢી લો. ER into EL થશે. ER ની કિંમત આલ્ફા 2a રેઝ ટુ 1/3 માઈનસ આલ્ફા a રેઝ ટુ 1/3. આલ્ફા અને a રેઝ ટુ 1/3 બહાર કાઢી લો. 2 ની 1/3 ઘટાડો √2 -1. ઓકે, ચલો બધાની કિંમતો મૂકો. આલ્ફા ની કિંમત આપણે 800 ન્યૂટન ભાગ્યા કુલમ ઇન્ટુ મીટર ની 1/3 ઘાત આપેલા છે, તો મૂકી દીધા.
a બરાબર 0.1 મીટર ઓલરેડી ધારવાનું કીધું છે, એ ધારી લીધું આપણે, તો એની કિંમત મૂકો અને આ બધાની કિંમત, તો તમારો આન્સર એ 1.465 ન્યૂટન મીટર સ્ક્વેર ભાગ્યા કુલમ જેટલો આવશે. ઓકે, બીજી વસ્તુ આપણે કીધી છે કે ઘનની અંદરના વિદ્યુત ભારની ગણતરી કરવાની છે. ચાલો ફ્લક્સ માં લીધું છે એના પરથી વિદ્યુત ભારનું ગણતરી કરવા માટેનું સૂત્ર આપણું phi બરાબર q upon epsilon naught છે ફ્લક્સના નિયમનો, બરાબર છે ને? તો q બરાબર phi into epsilon 0 આવશે, phi 1.0456 છે, ગુણ્યા epsilon naught 8.854 ગુણ્યા 10 ની માઈનસ 12 ઘાત. ઓકે, તમને આન્સર મળી જશે. ચાલો આપણે ઉદાહરણ નંબર 1.12 શરૂઆત કરીએ. તો કે એક વિદ્યુત ક્ષેત્ર ધન x માટે ધન x દિશામાં અને ઋણ x માટે ઋણ x દિશામાં છે. બંનેનું મૂલ્ય સમાન છે, ખાલી દિશા વિરુદ્ધ છે. કે જેનું x > 0 માટે મૂલ્ય એટલે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય 200 I ન્યૂટન પર કુલમ છે અને x < માટે -200 I ન્યૂટન પર કુલમ છે. ઓકે, હવે નળાકારની લંબાઈ આપણને 20 સેન્ટીમીટર આપેલ છે અને 5 સેન્ટીમીટરનું એક નળાકાર આપેલ છે કે જેની લંબાઈ 20 સેન્ટીમીટર છે, બરાબર? તો જોઈએ કે કેન્દ્ર ઉદ્ગમ પર હોય અને x દિશામાં કે જેની એક સપાટી પર સપાટી x બરાબર 10 સેન્ટીમીટર અંતરે હોય અને બીજી સપાટી x બરાબર -10 સેન્ટીમીટર અંતરે છે. તો આપણે વસ્તુ શોધવાની છે કે નળાકારની સપાટીમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ શોધવાનું છે. વક્ર સપાટીમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ, નળાકારમાંથી કેટલું ફ્લક્સ કુલ બહાર આવશે એટલે વક્ર સપાટી અને બંને સપાટીમાંથી જમણી અને ડાબી. ઓકે, અને નળાકારનો કુલ વિદ્યુત ભાર શોધવાનો. પહેલા તો ફ્લક્સની આપણે સૂત્ર લખી દઈએ, phi બરાબર E * delta S cos θ. આવું સૂત્ર છે ફ્લક્સ. phi બરાબર E * delta S cos θ. જો ફિગર બતાવેલી છે તમને એમાં આ વિદ્યુત ક્ષેત્ર અને ડેલ્ટા S ક્ષેત્રફળ એકબીજાના વિરુદ્ધમાં છે. એટલે ડાબી બાજુનું જે ફ્લક્સ રહેશે બેટા એ 180 ડિગ્રી આવશે અને ઋણ આવશે. ઓકે, જમણી બાજુનું ફ્લક્સ ધન આવશે અને આ બંને એકબીજાને સમાંતર આવશે. ઓકે, ચલો શોધીએ. તો નળાકારની દરેક સપાટીમાંથી બહાર આવતો ફ્લક્સ પહેલા તો લઈએ ડાબી સપાટીમાંથી. બહાર આવતું ફ્લક્સ એને લઈશું આપણે phi l બરાબર આમ છે શું તો આપણું phi બરાબર E * delta S cos θ. phi l છે માઈનસ છે, જો આ 0 અહીં છે આ બાજુ માઈનસ કેમ હશે એટલે કે માઈનસ E l delta S cos θ બરાબર માઈનસ E l એટલે કે આપણે બેટા પેલા θ બરાબર 180 ડિગ્રી મૂકીએ. ચલો તો phi l બરાબર કેટલા મળે -E l delta S * -1 કારણ કે cos 180 બરાબર -1 થશે. ઓકે, તો ધન થઈ ગયું છે ફ્લક્સ તો E l * delta S phi l બરાબર આપણને ડેલ્ટા S ખબર નથી પણ નળાકારની ત્રિજ્યા આપેલી છે તો એના પરથી ડેલ્ટા S ફાઇન્ડ આઉટ કરી શકીએ. તો ચલો E l ની કિંમત ડાબી બાજુ માટે કેટલી છે 200 I કેરેટ છે તો કે 200 ગુણ્યા ડેલ્ટા S એટલે કે pi r² બરાબર 200 ગુણ્યા pi 3.14 ગુણ્યા ત્રિજ્યા r. નળાકારની ત્રિજ્યા 5 સેન્ટીમીટર આપેલી છે તમને એને મીટરમાં ફેરવી દો તમે તો કે 5 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત વર્ગ, બરાબર છે? તો phi l બરાબર 1.57 ગુણ્યા 1.57 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ જવાબ આવશે. ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. આ phi l આપણને આટલું મળશે. ઓકે, આ આન્સર છે. એટલે કરજો મેં ડાયરેક્ટ લખી દીધું છે. હવે જમણી બાજુ માટે જઈએ. ઓકે, જમણી સપાટી માટે સેમ જ થશે. phi r બરાબર E r delta S cos θ. જો θ બરાબર 0 ડિગ્રી લેશું cos 0 બરાબર 1 થશે તો આપણું phi l બરાબર થશે E r * delta S આવું થશે. ઓકે, એ લખી દેવાનું cos 0 બરાબર 1. તો સેમ E r કેટલું છે વિદ્યુત ક્ષેત્ર 100 ગુણ્યા delta S એટલે pi r² બરાબર 100 ગુણ્યા 3.14 ગુણ્યા r 5 સેન્ટીમીટર આપેલું છે એને મીટરમાં કન્વર્ટ કરી દો તો કે 5 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત નો સ્ક્વેર બરાબર સેમ આન્સર આવશે phi l અને phi r નો આવશે 1.57 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. ઓકે, ચલો હવે થઈ ગયું. ત્રીજું વક્ર સપાટીમાંથી, હવે બીજું નળાકારની વક્ર સપાટીમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ. વક્ર સપાટી એટલે આ સપાટી. ઓકે, અને આપણે શીખી ગયા છીએ કે નળાકારની વક્ર સપાટીમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ એ વિદ્યુત ક્ષેત્રનો જો લંબ છે
ડેલ્ટા એસ ક્ષેત્રફળ આપણો આમ છે અને વિદ્યુત ક્ષેત્ર આપણો આમ છે, તો એકબીજાને લંબ થાય છે. તો લખીએ વક્ર સપાટીમાંથી બહાર આવતું ફ્લક્સ એને આપણે phi c લઈશું. phi c બરાબર EC ડેલ્ટા s cos થીટા. હવે cos થીટા કેટલું છે? 90 ડિગ્રી છે. 90 ડિગ્રી cos 90 એટલે કે 0. ઓકે, લેવા કેવાનું થીટા બરાબર જો 90 ડિગ્રી લો તો phi c બરાબર 0 મળે. કેમ? તો કે cos 90 બરાબર 0 થશે. ઓકે, તો હવે નળાકારની સપાટીમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ શોધવું છે બેટા. તો કુલ ફ્લક્સ માટે એવું છે આપણે c છે ને, તો કુલ ફ્લક્સ phi બરાબર ત્રણે સપાટીનો સરવાળો phi l plus phi r plus phi c. phi l કેટલા છે? 1.57 વત્તા phi c 1.57 વત્તા phi r 1.57 phi c 0. તો 3.14 ન્યૂટન મીટર સ્ક્વેર ભાગ્યા કુલમ. આટલો આન્સર મળ્યો. કુલ ફ્લક્સ નળાકારમાંથી બહાર આવતું કેટલું થશે બેટા? 3.14 ગુણ્યા 3.14 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. હવે લાસ્ટ વસ્તુ શું શોધવાની છે આપણે? એને નળાકારની અંદર કુલ વિદ્યુત ભાર શોધવાનો છે. તો ફ્લક્સ આપણને ખબર છે D, કુલ વિદ્યુત ભાર, કુલ વિદ્યુત ભાર. ચલો ફ્લક્સ phi બરાબર શું છે? q upon epsilon naught. તો q બરાબર phi into epsilon naught થાય. ઓકે, phi કેટલા થશે બેટા આપડા? તો કે 3.14 ગુણ્યા epsilon naught ની કિંમત આપણને બધાને ખબર છે બેટા કેટલી છે? 8.856 ગુણ્યા 10 ની -12. ઓકે, તો q એ વિદ્યુત ભાર, આ q નો જવાબ આવશે તમારો 2.78 ગુણ્યા 10 ની -11 કુલમ. ઓકે, આટલો તમારો આન્સર આવશે. બરાબર છે? એકદમ